તો એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ બીજી તરફ મિડલ ઈસ્ટમાં વધુ અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે રીતે ટ્રમ્પ એક બાદ એક દાવાઓ કરી રહ્યા છે તે જોતા યુદ્ધ હજુ પણ ભીષણ બનવાના એંધાણ છે. આવું ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ આખરે કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હોય તે ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો. યુદ્ધ વચ્ચે ટ્રમ્પના નિવેદનથી અનેક અટકળો ઉઠી છે. ટ્રમ્પનું એક નિવેદન ને ત્યારબાદ ચર્ચાઓ તેજ થઈ છે. જે પ્રકારે તેમણે જણાવ્યું કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલીને જ રહીશું તેમ ટ્રમ્પ જણાવે છે, અને ત્યારબાદ એક એવો વિડીયો સામે આવે છે જેનાથી સૌ કોઈ હચમચી જાય છે. અમે ઈરાનના પરમાણુ એ ખતરાને ખતમ કરીશું. ઈરાન એક તરફ પરમાણુ હુમલાની પણ વાત કરે છે, પરમાણુ મિસાઇલ બનાવવાની પણ વાતો કરતું હોય છે, પરંતુ તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન કે જેણે સૌ કોઈને હચમચાવ્યા છે. ઈરાનમાં હજુ 3554 ઠેકાણાઓ બાકી છે, તે બચ્યા છે, અને તેને પણ તોડી પાડવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કર્યો છે. એટલે કે હજુ પણ આ યુદ્ધ વધુ લંબાય તેવી પરિસ્થિતિ છે તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. ઝડપથી ઈરાનના બાકી ઠેકાણાને પણ નષ્ટ કરવાની ટ્રમ્પે ચીમકી આપી છે. એટલે કે જો ઈરાન હજુ પણ નહીં અટકે તો આ પ્રકારના હુમલા હજુ પણ યથાવત રહેશે અને તેને પણ ખતમ કરવામાં આવશે તેમ ટ્રમ્પ જણાવી રહ્યા છે. આ સાથે જ ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની પણ અમેરિકાએ ધમકી આપી છે અને 10 લાખ સૈનિકો તે ઉતારે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. આ સીધા જ જે પ્રહાર ડોનાલ્ડ ટ્રમ્પના છે તેનાથી એક વાત સ્પષ્ટ માનવામાં આવી રહી છે કે હજુ આ જે યુદ્ધ છે તે લાંબુ ચાલી શકે છે. ઈરાન જમીન પર જંગ લડશે અને ભોગવશે ખરાબ પરિણામ તે અમેરિકા તરફથી જણાવવામાં આવ્યું છે, અને ઈરાનને સીધી જ ધમકી આપવામાં આવી છે. અને એની સાથે જ હવે જોવાનું એ રહેશે કે આખરે ક્યારે આ જંગની શરૂઆત થાય છે અને અંત ક્યારે આવશે તેની પર સૌ કોઈની નજર છે. અમેરિકા માટે નરક સાબિત થશે ઈરાનની જમીન. IRGC તરફથી નિવેદન છે, એટલે કે સત્તાવાર રીતે ઈરાન તરફથી આ નિવેદન આવ્યું છે કે જો આ જંગની શરૂઆત અમેરિકાએ કરી તો ઈરાનની ધરતી એ તમામ ગોરા લોકો અમેરિકન્સ માટે નરક સાબિત થઈ શકે છે. અમેરિકા સામે લડવા ઈરાનમાં બેઝિસ ફોર્સના 10 લાખ યોદ્ધાઓ તૈયાર છે. એટલે કે ઈરાન 10 લાખ એ તમામ યોદ્ધાઓને ઉતારશે અને અમેરિકાને જે જડબાતોડ જવાબ આપવામાં આવશે તે પ્રકારનો કોન્ફિડન્સ IRGC એટલે કે ઈરાન તરફથી પણ બતાવવામાં આવ્યું છે. યમનના હુતીઓની એ યુદ્ધમાં સીધી જ એન્ટ્રી બાદ યુદ્ધ હવે ભીષણ બને તેવી આશંકા પણ સેવાઈ રહી હોય તે પ્રકારનું હાલ જોવામાં આવી રહ્યું છે.